નમસ્કાર મિત્રો, હું પ્રશાંત ચૌહાણ મોશન કરિયર એકેડેમીની ડિજિટલ ફોરમની અંદર આપનું સ્વાગત કરું છું. આપણે આજે એક નવા વિષય સાથે તમારી સમક્ષ હાજર થયા છીએ. વિષયનું નામ છે ભારતનું બંધારણ. હવે મિત્રો, ભારતના બંધારણની વાત કરીએ તો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો સાથે વેઇટેજ વાળો આ સબ્જેક્ટ છે. કોઈ પણ પરીક્ષા હોય, કંડક્ટરથી શરૂ થઈને કલેક્ટર સુધીની તમે એક્ઝામ આપો, એની અંદર ભારતના બંધારણ વિશે ક્વેશ્ચન પૂછાતો. જો મિત્રો પર્ટિક્યુલર કોઈ એક્ઝામની વાત કરીએ તો જે ક્લાસ 3 લેવલ એક્ઝામ લેવાતી હોય છે, બિન સચિવાલય છે, પોલીસ કોન્સ્ટેબલ છે, ક્લાર્કની એક્ઝામો છે, હાઈકોર્ટ ક્લાર્કની એક્ઝામો છે, આની અંદર બહુ સારું એવું વેઇટેજ છે આ પરીક્ષાની અંદર. હવે આ વિષય એક એવો વિષય છે, તમે જો વ્યવસ્થિત પ્રિપરેશન કરો તો આમાંથી તમે રોકડા માર્ક મેળવી શકો. બિન સચિવાલયમાં ઓછામાં ઓછું 30 થી 35 માર્ક્સનું વેઇટેજ છે, સાથે જાહેર વહીવટ અને બંને કમ્બાઈન થઈને 50 માર્ક્સનું વેઇટેજ છે. મોટા ભાગે જે બિન સચિવાલયની વાત કરીએ તેમાં મોટા ભાગે ક્વેશ્ચન આ 50 માર્કમાંથી આપણા ભારતના બંધારણમાંથી લેવામાં આવે. તો મિત્રો, એને ધ્યાનમાં રાખી, પરીક્ષાને ટ્રેન્ડને ધ્યાનમાં રાખી આપણે બંધારણને અતિ ડીપમાં ભણવું છે. હવે ઘણાને કન્ફ્યુઝન છે બંધારણમાં વાંચવું શું અને શું સ્કીપ કરવું. તો મિત્રો, મારું એક જ માનવું છે, કઈ વસ્તુ સ્કીપ કરવાની થતી નથી. આપણે હા, અમુક જે વસ્તુ છે એને આપણે થોડું ભારથી ભણીશું, અમુકને થોડું ફટાફટ ભણીશું. કહેવાનો મતલબ આપણે એમાં એટલું ડીપમાં નહીં જઈએ. હવે મોસ્ટ આઈએમપી વસ્તુ શું છે ભારતના બંધારણની અંદર? તો વાત કરીએ તો એક તો ભાગ 3, ભાગ 5, ભાગ 6, આ 3 વસ્તુ તમે કરો તો આઈ થિંક તમારું 50% બંધારણ કમ્પ્લીટ થાય. હવે બંધારણમાં 400 પ્લસ અનુચ્છેદો છે મિત્રો. એટલીસ્ટ તમને 350 તો આવડતા હોવા જોઈએ. બિન સચિવાલયની એક્ઝામમાં તમે જોઈ ચૂક્યા છો કે બહુ બધા અનુચ્છેદો પરીક્ષામાં પૂછાયા. તો એ ટ્રેન્ડને ધ્યાનમાં રાખી, એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખી અને આપણે સુપ્રીમ કોર્ટની અંદર આપણે આગળ વધીએ. હવે મિત્રો, ભારતના બંધારણની અંદર ભાગ 5 ની આપણે વાત કરીએ તો ભાગ 5 આમ તો 3 અધ્યાય છે આની અંદર. એક તો છે સંસદની કારોબારી. ભાગ 5 નું નામ શું છે એની વાત કરીએ તો સંઘ અને તેનું કાર્યક્ષેત્રની વાત છે. સંઘ અને તેનું કાર્યક્ષેત્ર. હવે સૌ પ્રથમ વાત કરીએ તો ભાગ 5 ની અંદર પ્રથમ આવે કારોબારીની વાત. કારોબારી પછી સંસદની વાત કરેલી છે, અને સંસદ અને ત્રીજી વસ્તુ છે ન્યાયતંત્ર. ન્યાયતંત્રની અંદર આપણે પર્ટિક્યુલર વાત કરીએ મિત્રો તો આપણા ન્યાયતંત્રની અંદર 2 વિશેષતાઓ છે. ભારતીય ન્યાયતંત્રની વાત કરીએ તો કેન્દ્ર માટે સુપ્રીમ કોર્ટની જોગવાઈ છે અને રાજ્યો માટે હાઈકોર્ટની જોગવાઈ છે. આ કેન્દ્ર માટે છે અને આ રાજ્ય માટે છે. આ સિવાય ઘણી બધી અદાલતો આપણી ભારતની અંદર ચાલે છે, પરંતુ આપણે પહેલા 2 મુખ્ય કોર્ટની વાત કરીશું, સુપ્રીમ કોર્ટ અને રાજ્યની અંદર હાઈકોર્ટની વાત. આજે આપણે પર્ટિક્યુલર સુપ્રીમ કોર્ટની ચર્ચા કરવી છે, શરૂઆત કરવી છે આપણા ચેપ્ટરની. હવે સુપ્રીમ કોર્ટની મિત્રો વાત કરીએ તો ભારતના બંધારણની અંદર ભાગ 5 માંની જોગવાઈ છે. કઈ જગ્યાએ જોગવાઈ છે એની વાત કરીએ. ભારતના બંધારણમાં ભાગ 5 ની અંદર અનુચ્છેદ નંબર 124 થી શરૂ થાય અને 147 સુધીના જે કાંઈ અનુચ્છેદો છે મિત્રો, એ ભારતમાં સુપ્રીમ કોર્ટને લગતા છે. હવે જો મિત્રો, સુપ્રીમ કોર્ટ એ જ ઉચ્ચતમ ન્યાયાલય કહેવાય. શું કહેવાય ને? ઉચ્ચતમ ન્યાયાલય અથવા તો સર્વોચ્ચ ન્યાયાલય કહેવાય. આ શબ્દ યાદ રાખજો. ઘણી જગ્યાએ સર્વોચ્ચ ન્યાયાલય લખેલું હોય તો પણ સુપ્રીમ કોર્ટ છે, ઉચ્ચતમ ન્યાયાલય લખેલું છે તો પણ સુપ્રીમ કોર્ટ છે. હાઈકોર્ટને આપણે બીજા શબ્દોથી ઓળખીએ તો એક તો એને વડી અદાલત પણ કહેવાય છે અને ઉચ્ચ ન્યાયાલય પણ કહેવાય છે. વડી અદાલત સાથે ઉચ્ચ ન્યાયાલય. હવે આ બેઝિક માહિતી થઈ. હવે ભારતના બંધારણમાં વડી અદાલત, ઉચ્ચ ન્યાયાલય કે હાઈકોર્ટની જોગવાઈ ક્યાં છે?
તો આની જોગવાઈ મિત્રો અનુચ્છેદ નંબર 214 થી શરૂ થાય અને 231 સુધી આપેલા છે. 214 થી 231 ભાગ 6 રાજ્ય અને તેની કારોબારીનું જે વર્ણન છે એની અંદર 214 થી 231 સુધીના અનુચ્છેદો વડી અદાલત એટલે કે હાઈકોર્ટ માટે છે મિત્રો. તો આજે આપણે સુપ્રીમ કોર્ટની ચર્ચા કરીએ છીએ તો એની જ વાત કરીએ આપણે. હવે સુપ્રીમ કોર્ટ પ્રથમ અનુચ્છેદ મિત્રો છે અનુચ્છેદ નંબર 124. અનુચ્છેદ નંબર 124. હવે અનુચ્છેદ 124 શું કહે છે મિત્રો? હવે અનુચ્છેદ 124 શેના માટે છે? અનુચ્છેદ 124 સુપ્રીમ કોર્ટની રચના અને સ્થાપના માટે છે. તો પરીક્ષામાં તમને એમ પૂછાય કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ સુપ્રીમ કોર્ટની સ્થાપના અને રચના થાય છે? તો એના માટેનો અનુચ્છેદ 124 એટલે કે સુપ્રીમ કોર્ટની સ્થાપના અને રચના. ઓકે, તો કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે એટલે મિત્રો હું તમને કહું છું 124 સુપ્રીમ કોર્ટની સ્થાપના અને રચના, એના પછીનો એક પેટા અનુચ્છેદ છે અનુચ્છેદ નંબર 124(1). 124 શું કહે છે મિત્રો? 124(1) એમ કહે છે કે ભારતની અંદર એક સુપ્રીમ કોર્ટ હશે. ભારતમાં એક સુપ્રીમ કોર્ટ હશે. શું હશે? ભારતમાં એક સુપ્રીમ કોર્ટ. કયા અનુચ્છેદ અન્વયે? તો અનુચ્છેદ 124(1) અન્વયે ભારતની અંદર એક સુપ્રીમ કોર્ટ હશે. તો બે અનુચ્છેદ મિત્રો આપણે યાદ રાખીશું. 124 સુપ્રીમ કોર્ટની સ્થાપના અને રચના, 124(1) ભારતમાં એક સુપ્રીમ કોર્ટ હશે. આ જોગવાઈ ભારતીય બંધારણમાં આપેલી છે. હવે મિત્રો આપણે સુપ્રીમ કોર્ટ, હવે આની સ્થાપના ક્યારે થઈ પહેલા એની વાત કરીએ. આ ભારતની વાત કરીએ. હવે ભારતની અંદર ભારત શાસન પરિષદનો અધિનિયમ 1935 સોરી, ભારત શાસન પરિષદ અધિનિયમ 1935 અન્વયે કોલકાતા ખાતે મિત્રો, કઈ જગ્યાએ? કોલકાતા ખાતે એક ફેડરલ કોર્ટની સ્થાપના થઈ. શેની સ્થાપના થઈ? ફેડરલ કોર્ટ. ક્યારે થઈ? તો કે ભારત શાસન પરિષદ અધિનિયમ 1935 મુજબ. કઈ સાલમાં? તો ખાસ સાલ યાદ રાખીશું 1937 ની અંદર. કઈ સાલમાં થઈ? 1937 માં કઈ જગ્યાએ? કોલકાતા ખાતે એક ફેડરલ કોર્ટની સ્થાપના થઈ, જેની અનુગામી સંસ્થા એટલે કે હાલમાં આપણે આ જ ફેડરલ કોર્ટને કયા નામે ઓળખીએ છીએ? તો કે સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખીએ છીએ. જેની અનુગામી સંસ્થા કઈ છે? તો કે હાલમાં જે આપણી સુપ્રીમ કોર્ટ છે એ એની અનુગામી સંસ્થા છે. હાલમાં સુપ્રીમ કોર્ટ દિલ્હીની અંદર આવેલી છે, ત્યારે કલકત્તામાં હતી. તો મિત્રો હાલમાં જે સુપ્રીમ કોર્ટ છે એની સ્થાપના ક્યારે થઈ? પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો, મોસ્ટ ટાઈમપી યાદ રાખીશું. 28 જાન્યુઆરી 1950 ના રોજ ભારતમાં હાલમાં જે દિલ્હી ખાતે સુપ્રીમ કોર્ટ છે એની સ્થાપના થઈ. કઈ સાલમાં? 1950 28 જાન્યુઆરી. તો આ એના સ્થાપના વિશેની વાત થઈ મિત્રો. હવે ન્યાયપાલિકા ભારતની અંદર 3 અંગો છે. સરકારના અંગો કેટલા છે? મુખ્ય 3. કયા 3 અંગો મિત્રો? તો એક છે ધારાસભા. શું છે મિત્રો? ધારાસભા. બીજું અંગ છે મિત્રો કારોબારી, અને ત્રીજું અંગ છે ન્યાયતંત્ર. હવે આ દરેક પોતાના કાર્યક્ષેત્રમાં સર્વોચ્ચ છે. પહેલા આપણે વાત કરીએ મિત્રો ધારાસભા. હવે ધારાસભા શું કામ કરે છે? તો એ કાયદો બનાવવાનું કામ કરે છે. શું બનાવે? કાયદો. જ્યારે કારોબારીનું કામ શું છે મિત્રો? તો કે જે કાયદો ધારાસભા દ્વારા બને છે આ કાયદાને અમલ કરાવવાનું કામ કરે. શું કરે છે? અમલ કરાવે. અને ન્યાયપાલિકા જે કારોબારી દ્વારા કાયદાનું અમલવારી થાય છે, જો એમાં ક્યાંય ખામી હોય એટલે કે કાયદાની અમલવારી વ્યવસ્થિત ન થાય અને જે કાયદાનો ભંગ કરે, આ કાયદાના ભંગ કરનાર વ્યક્તિને સજા આપવાનું કામ કરે.
એ કોનું કામ છે? ન્યાયપાલિકા. હવે ભારતનું બંધારણ છે, આ બંધારણનું અર્થઘટન કરવાની, એટલે કે બંધારણ કેવા શું માંગે છે એ અર્થઘટન કરવાની ફાઇનલ સત્તા એટલે કે આખરી સત્તા કોની છે? તો કે સુપ્રીમ કોર્ટની છે. ભારતના બંધારણનું અર્થઘટન કરવાની આખરી સત્તા કોની પાસે છે મિત્રો? તો કે સુપ્રીમ કોર્ટ પાસે છે. એટલે કે પૂછાયેલો પ્રશ્ન કે ભારતના બંધારણના વાલી તરીકેની જો કોઈ ફરજ બજાવતું હોય તો એ કોણ છે? સુપ્રીમ કોર્ટ. પૂછાય મિત્રો કે ભારતીય બંધારણના વાલી તરીકે કોણ ફરજ બજાવે છે? તો આ સુપ્રીમ કોર્ટ ભારતના વાલી તરીકે ફરજ બજાવે છે. હવે આ જે ન્યાયપાલિકા છે મિત્રો, બે પ્રકારની ન્યાયપાલિકા છે. એકને કહેવાય છે એકીકૃત ન્યાય પ્રણાલી અને બીજી વસ્તુ છે બેવડી ન્યાય પ્રણાલી. હવે એકીકૃત કોને કહેવાય અને બેવડી ન્યાય પ્રણાલી કોને કહેવાય? તો એકીકૃત એ ભારતની અંદર જે ન્યાય તંત્ર છે કેવું છે? એકીકૃત ન્યાય પ્રણાલી વાળું છે. કેવું છે ભારતમાં ન્યાય તંત્ર? એકીકૃત ન્યાય પ્રણાલી વાળું. જ્યારે અમેરિકાની અંદર જે ન્યાય તંત્ર છે મિત્રો એ બેવડી ન્યાય પાલિકા ધરાવે છે. કેવું છે? બેવડું ન્યાય તંત્ર છે. કહેવાનો મતલબ શું કે ભારતની અંદર દરેક જે કોર્ટ છે એ બધી જ કોર્ટ કોના અંડરમાં કામ કરે છે? તો કે સુપ્રીમ કોર્ટની અંદર કામ કરે છે. એટલે કે મેઇન કોર્ટ કોણ છે? સુપ્રીમ કોર્ટ. એના અંડરમાં હાઈકોર્ટ આવે, એના અંડરમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ આવે, એના અંડરમાં તાલુકા કોર્ટ આવે. ભારતમાં આ 4 સ્તર છે ન્યાયપાલિકા. જ્યારે અમેરિકામાં આવી વ્યવસ્થા છે નહીં. એટલે ભારતનું બંધારણ કેવું? બંધારણમાં ન્યાયપાલિકા કેવી છે? તો કે એકીકૃત ન્યાય પ્રણાલી ધરાવતું ભારતનું આ ન્યાયતંત્ર છે મિત્રો. તો ન્યાયતંત્રની આ કેટલીક બેઝિક માહિતી છે. હવે મિત્રો કોર્ટ બે આપણે જોયું એમ, એક તો 1950માં જે સુપ્રીમ કોર્ટ બની છે એના પહેલા એક ફેડરલ કોર્ટ ચાલતી. હવે મિત્રો આ બંનેમાં ફેર શું હતો? ફેડરલ કોર્ટ અને અત્યારે જે સુપ્રીમ કોર્ટ છે એમ. તો હવે એ વખતે કેવું હતું કે તમે કેસ ચાલે કઈ જગ્યાએ? ફેડરલ કોર્ટમાં ચાલે. હવે તમારે એ કેસ ચાલતો હોય એના ચુકાદાના વિરુદ્ધ ક્યાંય અપીલ કરવી છે તો એ અપીલ માટે એક અલગ કોર્ટ ચાલતી જેને બ્રિટિશ પ્રોવિઝનલ કાઉન્સિલની કોર્ટ કહેવાતી. એટલે કે અપીલ માટે પણ અલગ અદાલત હતી અને સુનાવણી માટે પણ અલગ અદાલતો હતી. જ્યારે અત્યારે કેવું છે? તમે અપીલ પણ ક્યાં કરી શકો છો? સુપ્રીમ કોર્ટની અંદર અપીલ પણ કરી શકો છો અને ન્યાયિક વિષયક બાબતો પણ સુપ્રીમ કોર્ટ જોવે છે. પહેલા 1950 પહેલા શું હતું કે ન્યાયિક વિષયક બાબત ફેડરલ કોર્ટ જોતી અને અપીલ માટે બ્રિટિશ પ્રોવિઝનલ કાઉન્સિલની એક અલગ અદાલત હતી બ્રિટનની અંદર, એની અંદર અપીલ થતી. જ્યારે અત્યારે કેવું છે કે તમે સુપ્રીમ કોર્ટની અંદર અપીલ પણ કરી શકો છો અને કેટલીક ન્યાયિક સુનાવણીઓ પણ ક્યાં થાય છે? બધી એ સુપ્રીમ કોર્ટની અંદર થાય છે મિત્રો. તો આશા રાખું મિત્રો ભાગ આપણે શરૂ કર્યો છે સુપ્રીમ કોર્ટની અંદર શરૂઆત કરી છે આપણે. તો આપણે શું જોયું? તો કે બેઝિક માહિતી જોઈ કે હાઈકોર્ટનું કામ શું છે, સુપ્રીમ કોર્ટ ક્યાં છે, અને અનુચ્છેદ 2 જોયા 124 સુપ્રીમ કોર્ટની સ્થાપના અને રચના અને 124(1) ભારતમાં એક સુપ્રીમ કોર્ટ હશે મિત્રો. આગળની માહિતી ભાગ 2 થી આપણે આગળ વધીશું. જય ભારત, જય હિન્દ, અસ્તુ.